ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલિટન કંપનીના માટે જે ઘટના ઘટી એ ખૂબ દુઃખદ ઘટના છે। 23 તારીખે જે 16 જેટલા કામદારોને જે રીતે ગંભીર રીતે જે દજાયા છે, ઉપરથી પોલીસ જ્યારે કંપનીને બચાવવાનો પ્રયત્ન કરતી હોય એવું દેખાતું હોય ત્યારે ન્યાય માટે ત્યાં આગળ ધારાસભ્ય પહોંચે એ સ્વાભાવિક વાત છે, પરંતુ તેમ છતાં પણ પોલીસ દ્વારા 3 એફઆરઆઈ કરવામાં આવી છે। ભાજપ અને પોલીસે ભેગા મળી અને કાવતરા કરીને અમારા ઉપર એફઆરઆઈઓ કરવી પડે છે। 28 તારીખ સુધીના રાતના 9 વાગ્યા સુધીના કંપનીના તમામ સીસીટીવી ફૂટેજ ઝઘડિયા પોલીસ સાચવી રાખે, ભરૂચ જિલ્લા પોલીસ એને સાચવી રાખે એવી વિનંતી છે। ભરૂચના લોકોને પણ ખબર પડે કે કેટલાક રાજકીય નેતાઓનો હાથ આની અંદર છે કે કેટલાકનો નથી, ત્યાં આગળ પોલીસે શું ભૂમિકા ભજવી છે। ચૈતર વસાવા અને તેમના સાથીઓ સહિત જે 3 કેસો નોંધાયા છે તે પૈકી તેમના અંગત લોકો પણ છે। ત્યારે પિયુષ પટેલ ત્યાં ચૈતર વસાવાના સહયોગી માનવામાં આવે છે। તેમણે પણ સોશિયલ મીડિયા પર પોતાની વાત મૂકી છે અને કીધું છે કે જે સમગ્ર ઘટના ચૈતર વસાવા સામે થઈ છે અથવા તો જે પોલીસ કેસ થયા છે, પોલીસની કિન્નાખોરી છે, ભાજપના લોકો મળીને તમામ વસ્તુ કરાઈ રહ્યા છે, તેને લઈને પોતાની વાત અને પોતાની પ્રતિક્રિયા મૂકી છે। તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે આમાં તપાસ થવી જોઈએ, કામગીરી જે છે એ નીટ એન્ડ ક્લીન થાય તો જ આમાં સરકારની મંશા શું હતી, પોલીસની મંશા શું હતી અને જે તે વ્યક્તિ જે મૃતકનું સંબંધી હોવાનો દાવો કરતો હતો એ વ્યક્તિ કેમ ત્યાં આવ્યો હતો, એ તમામ ઘટનાક્રમની તપાસ થવી જોઈએ। નમસ્કાર, હું છું ચિંતામણી પુતળી પટેલ, સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ આ સમગ્ર મુદ્દે પિયુષ પટેલ શું કહી રહ્યા છે। આજે વાત કરવી છે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલિટન કંપનીના માટે જે ઘટના ઘટી એ ખૂબ દુઃખદ ઘટના છે। 23 તારીખે જે 16 જેટલા કામદારોને જે રીતે ગંભીર રીતે જે દજાયા છે અને કંપનીમાં જે બ્લાસ્ટ થયો એ પછી 3 લોકોના આજે મૃત્યુ થયા છે। અગાઉ 2 લોકોના અને આજે ત્રીજા એક વ્યક્તિનું પણ આજે મૃત્યુ થયું છે। ત્યારે આ વિડીયોના માધ્યમથી હું એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। પરંતુ વાત એ છે કે કોઈ પરિવારની અંદર આટલી મોટી ઘટના ઘટે ને કંપનીના વિરુદ્ધની અંદર પોલીસ દ્વારા તાત્કાલિકના ધોરણે કોઈ એક્શન ન લેવાય, ઉપરથી પોલીસ જ્યારે કંપનીને બચાવવાનો પ્રયત્ન કરતી હોય એવું દેખાતું હોય ત્યારે આ ભરૂચ જિલ્લા માટે એક ખૂબ ગંભીર બાબત છે। કંપનીઓમાં કામ કરતા લોકો, કામદારો પોતાનો જીવ જોખમમાં મૂકી અને કંપનીઓને પ્રોફિટ કરીને આપે છે, ત્યારે આવા પોલીસના વર્તનથી જે રીતે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ બધાની વચ્ચે બોલાવી અને વાત કરવા માંગતા હતા, પરંતુ પીઆઈ વાઘેલા શ્રી પણ અંદર કંપનીના કમ્પાઉન્ડની અંદર બેસી, કંપનીના પરિસરની અંદર બેસી અને જ્યારે વાતો કરી રહ્યા હોય, બહાર ના આવીને કોઈ જવાબ ના આપતા હોય એક ધારાસભ્યને, સ્વાભાવિક છે કે પરિવારનું જ્યારે કોઈ વ્યક્તિ ગયું હોય ને એને કોઈ વર્તન ના આપ્યું, 3 દિવસથી એની ડેડ બોડી જ્યારે કોલ્ડ સ્ટોરેજમાં પડી રહી હોય ત્યારે એના ન્યાય માટે ત્યાં આગળ ધારાસભ્ય પહોંચે એ સ્વાભાવિક વાત છે, પરંતુ તેમ છતાં પણ પોલીસ દ્વારા 3 એફઆરઆઈ કરવામાં આવી છે। આ એફઆરઆઈઓથી અમે ડરવાવાળા નથી। આ એફઆરઆઈઓ કદાચ એવું સમજી લઈશું કે કોઈકના ન્યાય માટે અમે લડતા લડતા અમારી ઉપર એફઆરઆઈ થઈ છે। અમારી ઉપર કોઈ દારૂ જુગાર કે લૂંટફાટના કે રેપના કેસોની એફઆરઆઈઓ નથી। આ અમારા માટે પણ ગર્વની વાત છે કે અમે કોઈના ન્યાય માટે જ્યારે લડીએ છીએ ત્યારે ભાજપ અને પોલીસે ભેગા મળી અને કાવતરા કરીને અમારા ઉપર એફઆરઆઈઓ કરવી પડે છે। ત્યારે મારી પાસે 25 તારીખના રાતના જે મેનેજિંગ ડાયરેક્ટર સાથે જે વાતચીત થઈ છે એના ઓડિયો પણ છે, એનો વિડીયો પણ છે, અને ત્યાં સ્પોટ ઉપર જ્યારે હું સુરત ખાતે જ્યારે હોસ્પિટલ ગયો, યુનિવર્સલ હોસ્પિટલમાં, ત્યાંની આ તમામ ઘટનાઓ પણ મારી પાસે છે। ત્યારે હું એટલી જ વિનંતી કરું છું કે પોલીસ જ્યારે આવું કામ કરે છે ત્યારે આજે ત્રીજું જે મૃત્યુ થયું છે ત્યારે કંપનીના વિરુદ્ધની અંદર માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ। કંપનીના વિરુદ્ધની અંદર જે કંઈ પણ ચોક્કસપણે તપાસ કરવાની છે, એમાં કેટલા લાયસન્સ એ લોકો પાસે હતા, કેટલી પ્રોડક્ટો બનતી હતી, કઈ પ્રોડક્ટો બનતી હતી ને કઈ પ્રોડક્ટના એ લોકો પાસે લાયસન્સ હતા, આ બધી જ વસ્તુ ચેક કરવી જરૂરી છે। હું આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું, લેખિતની અંદર એક અમે લોકોએ અરજી પણ તૈયાર કરી છે। 22 તારીખથી લઈ અને 28 તારીખ સુધીના રાતના 9 વાગ્યા સુધીના કંપનીના તમામ સીસીટીવી ફૂટેજ ઝઘડિયા પોલીસ સાચવી રાખે, ભરૂચ જિલ્લા પોલીસ એને સાચવી રાખે એવી વિનંતી છે। ભરૂચ ઝઘડિયા જે જીઆઈડીસી પોલીસ સ્ટેશન આવેલું છે એ પોલીસ સ્ટેશનના જે 26-27 તારીખના
સવારે 9 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધીના તમામ સીસીટીવી ફૂટેજ પણ સાચવી રાખવામાં આવે એવી પણ આ વિડીયોના માધ્યમથી અમારી વિનંતી છે અને એક અરજી પણ અમે ત્યાં આગળ મોકલીએ છીએ. ત્યારે આ સીસીટીવી સાચવી રાખવા પાછળનું કારણ એ ફક્ત અને ફક્ત અમારો બચાવ નથી, પરંતુ એ જાણવું છે કે દુનિયાને પણ ખબર પડે, ભરૂચના લોકોને પણ ખબર પડે કે કેટલાક રાજકીય નેતાઓનો હાથ આની અંદર છે કે કેટલાકનો નથી, ત્યાં આગળ પોલીસે શું ભૂમિકા ભજવી છે, આ બધી જ વસ્તુ ખબર પડે એટલા માટે આ સીસીટીવી સાચવી રાખવાની અમે લોકો અરજી આજે કરી રહ્યા છે. ત્યારે અમે આશા રાખીએ છીએ, અમને જે ન્યાયતંત્ર છે એની ઉપર તો પૂરેપૂરો ભરોસો છે, આજે નહીં તો કાલે અમને ન્યાય તો મળશે. પરંતુ જ્યારે અમે જનતાના ન્યાય માટે જ્યારે લડત લડતા હોય ને આવી ખોટી એફઆરઆઈઓ કરવામાં આવતી હોય, કાવતરાઓ કરવામાં આવતા હોય, એ ખરેખરની અંદર ભરૂચની જનતા માટે અને ભરૂચ જીઆઈડીસીમાં કામ કરતા જેટલા પણ કામદારો છે એ લોકો માટે ખૂબ દુઃખની બાબત છે. આજે અમારા ઉપર એફઆરઆઈઓ એટલા માટે કરવામાં આવે છે કે અમે જ્યારે આવા પરિવારોને ન્યાય આપવા માટે જ્યારે કંપનીઓ સાથે લડીએ છીએ ત્યારે એ લડતો અમારી બંધ થઈ જાય, કંપનીની અંદર કામ કરતો વ્યક્તિ, કામદારને ન્યાય મળતો બંધ થઈ જાય એટલા માટેના કાવતરા કરી રહ્યા છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોની અંદર આની અંદર પોલીસ એકદમ નિષ્પક્ષ તપાસ કરી અને કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર, કંપનીના જે કોઈ પણ યુનિટ હેડ હોય, આ તમામ લોકોના વિરુદ્ધની અંદર કાયદેસરના પગલાં ભરી માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે એવી અમારી ચોક્કસ માંગણી છે. પિયુષ પટેલની વાત સાંભળીને આપને શું લાગે છે? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.